એક વખતના સમયે મહારાજ પરીક્ષિત એને વિચાર આવ્યો કે લાવને હું શિકાર કરવા જાઉં, પણ હું જરા જોઈ તો જોઉં મારા દાદાઓએ મારા માટે શું મૂકીને ગયા છે, મારા માટે ખજાનો શું આપ્યો છે. રાજમહેલના એક ઓરડામાં જઈ અને જ્યાં જોવે છે તો મોટી એવી પટારી છે. આ પટારીને જ્યાં ખોલે છે, ખજાનો ખોલે છે, એમાંથી જાત જાતના એવા સોનાના મુગટ નીકળે છે. એમાંનો એક સુવર્ણનો મુગટ પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને મૃગિયા રમવા માટે થઈ અને જંગલમાં જાય છે, શિકાર કરવા માટે જંગલમાં જાય છે. જ્યારે શિકાર માટે ગયા છે ત્યારે માર્ગની અંદર એને એક દ્રશ્ય જોયું છે. એક કાળો અને કદાવર પુરુષ એક ગાય અને એક બળદ ઉભા છે. આ બેવને માર મારી રહ્યો છે. મહારાજ પરીક્ષિત વિચાર કરે છે, મારા રાજ્યમાં મને પૂછ્યા વગર આ દંડ દેનારો વ્યક્તિ છે કોણ? હું આને દંડ આપીશ. એકદમ ક્રોધે ભરાય અને જે કાળો ને કદાવર પુરુષ માર મારે છે ત્યાં આગળ આવે છે. રાજાને આવેલો જોઈ અને પેલો કાળો પુરુષ એકદમ મહારાજ પરીક્ષિતના ચરણમાં આવી અને વંદન કરી અને શરણાગતિ સ્વીકારી લે છે. પરીક્ષિત કહે છે કે ભાઈ તું કોણ છે? મારા રાજ્યમાં મને પૂછ્યા વગર દંડ દેનારો તું કોણ? હું તને દંડ આપીશ. પેલો માણસ બે હાથ જોડી અને પરીક્ષિત મહારાજને પ્રાર્થના કરે છે, મહારાજ હું આપના શરણે આવ્યો છું અને ક્ષત્રિયનો ધર્મ છે શરણે આવેલાને શરણાગતિ આપવી. હું આપના શરણે આવ્યો છું, પણ તું છે કોણ? મહારાજ સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ પરિપૂર્ણ થયા, હવે મારો વારો આવ્યો. મારું નામ કલી છે, હું કળયુગ છું. મને શરણાગતિ આપો. શરણાગતિ આપવાની પ્રાર્થના કરી અને ક્ષત્રિયના ધર્મ પ્રમાણે રાજા પરીક્ષિતે એમને શરણાગતિ આપી. કહે છે કે મહારાજ મને રહેવા માટે સ્થાન આપો. પરીક્ષિત મહારાજે એમને રહેવા માટે સૌ પ્રથમ 4 સ્થાનો આપ્યા છે અને ભાગવત કહે છે, દ્યુતમ પાનમ સ્ત્રિયસુના યત્રા ધર્મ ચતુર્વિદઃ. દ્યુત એટલે જે જગ્યાએ જુગાર રમાય છે, 4 સ્થાનોમાં પેલું સ્થાન જે જગ્યાએ જુગાર રમાય છે ત્યાં તારો વાસ થાય. જે જગ્યાએ મદિરાપાન થાય છે ત્યાં તારો વાસ થાય. જે જગ્યાએ સ્ત્રીઓના શરીર વહેંચાય છે ત્યાં તારો વાસ થાય. અને છેલ્લે ચોથું સ્થાન જે કતલખાનું છે ત્યાં આગળ તારો વાસ થાય. આ 4 સ્થાનો આપ્યા છે. 4 સ્થાનોને લઈ અને કળિયુગ સ્વીકારી લે છે. પણ વળી પાછી થોડી વાર થઈ એટલે વળી પાછો આવીને મહારાજ પાસે પ્રાર્થના કરે, પુનશ્ચ યાચમાનાય જાત રૂપાય મદાત પ્રભુ. મહારાજ તમે 4 સ્થાન મને આપ્યા ને, પણ એમાં મારો પરિવાર નહીં સમાય. એકાદું સ્થાન હજી આપો ને. હું આપને પ્રાર્થના કરું છું કે હવે 4 સ્થાન આપ્યા ને એ ભલે તમે જેવા આપવા તમે આપી દીધા, પણ મારી એક પ્રાર્થના છે કે હવે 1 સ્થાન મને સારું આપી દો. રાજા પરીક્ષિત કહે છે કઈ વાંધો નહીં, સાંભળ. જે જગ્યાએ અનિતિનું ધન છે, અનિતિનું સુવર્ણ કેતા સોનું છે, એમાં તારો વાસ થાય. અનિતિના ધનની અંદર તારો વાસ થાય. આટલા શબ્દ સાંભળતાની સાથે જ કળિયુગ ત્યાંથી ઊભો થયો અને પરીક્ષિત મહારાજના મુગટમાં બેસી ગયો. કારણ એ મુગટ અનિતિનો હતો.
ભીમસેને જરાસંઘનો વધ કર્યો. જરાસંઘ જ્યારે મરાયો અને જરાસંઘનો જે મુગટ લીધો એ મુગટ અનિતિનો હતો અને અનિતિનું સુવર્ણ હતું એટલે માં કળયુગનું સ્થાન મળ્યું. કળયુગને સ્થાન માથા ઉપર મળ્યું એટલે માથા ઉપર આવતાની સાથે જ કલીના પ્રભાવને લઈ અને જ્ઞાની એવો પરીક્ષિત બુદ્ધિથી બ્રહ્મ થયો છે. બુદ્ધિમાં બ્રહ્મ થયો, એની બુદ્ધિ બ્રહ્મને પામી છે. બુદ્ધિ બ્રહ્મને લઈ અને રાજા ત્યાંથી નીકળ્યો છે. જંગલમાં અનેક પશુનો શિકાર કરતા કરતા બરાબર શમીક ઋષિના આશ્રમમાં આવ્યો છે. શમીકના આશ્રમમાં આવે, શમીક ઋષિ એ સમયે બરાબર ધ્યાનમાં બેઠા છે, તપ કરી રહ્યા છે, આંખો બંધ છે, એને ખબર નથી કે રાજા આવ્યો એટલે એને આવકાર આપ્યો નહીં. પણ આજ કોઈ દિવસ નહીં અને આજ પહેલી વાર રાજા પરીક્ષિતને અહંકાર આવ્યો કે હું રાજા આવ્યો છું છતાં પણ આ સાધુડાઓ મારું અપમાન કરે, મને આવકાર ન આપ્યો. આવકાર ન આપ્યો એ ભાવને લઈ અભિમાનમાં અને પોતાની બુદ્ધિ જ્યારે ભ્રમ થઈ છે આ સમયે બરાબર એને એમ થયું કે આ સાધુ ખોટું નાટક કરે છે. મને આવેલો જોઈ અને એ ધ્યાનમાં બેસી ગયો. એને એમ કે હું મને ખબર નહીં હોય પણ લાવ જરા એની પણ હું કસોટી કરી લઉં. અને એ સમયે રાજા પરીક્ષિતે બરાબર એ આશ્રમમાં નીકળેલો એક સર્પ, આ સર્પને મારી અને ઋષિના ગળામાં પહેરાયો. ભાગવતકાર એમ કહે છે કે પરીક્ષિત જેવો જ્ઞાની માણસ હતો કે નહીં બીજો કોઈ, બહુ જ્ઞાની હતો. છતાં પણ એમણે ઋષિના ગળામાં સર્પ પહેરાવ્યો. છતાં પણ હજી શમીકને કઈ વાતની ખબર નથી અને એ સમાચાર બરાબર શમીક ઋષિના એક શિષ્યએ શમીકના પુત્ર શૃંગીને આપ્યા અને શૃંગીને આ સમાચાર મળતાની સાથે પાણીની અંજલિ ભરી અને ભગવાન સૂર્યને સાક્ષી રાખી અને પોતાના તપોબળને લઈ અને એને શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાજીના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો એને આજથી 7મે દિવસે તક્ષક નાગના દંશ દઈ અને મૃત્યુ થાજો. શ્રાપ આપી દો. આ બાજુ પરીક્ષિત રાજા નીકળી જાય. શૃંગી આશ્રમમાં આવે છે અને આશ્રમમાં આવી રડે છે. શમીકની આંખો ખુલે છે. બાળક તો કેમ રડે છે? કહે છે ગુરુદેવ તમારા ગળાની અંદર કોઈ કે સર્પ પહેરાયો છે. જ્યાં સર્પને જોવે તો આ તો આશ્રમનો સર્પ છે. શૃંગી, આ સર્પ તો ક્યારેય કોઈને ડંખો નથી, તો આને કોણે માર્યો? શૃંગી કહે છે પિતાજી, જેણે માર્યો તેણે, પણ મેં એને શ્રાપ આપી દીધો છે કે એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થાજો. પરીક્ષિત રાજા પોતાના રાજમહેલમાં આવે અને પોતાના મસ્તક ઉપરથી જ્યાં મુગટ નીચે ઉતારે, કળયુગ નીચે ઉતર્યો, ફરી પાછી મતિ ભ્રમ થઈ. વિચાર આવ્યો કે આ તો મેં શું કરીને આવ્યો? મારાથી ન થવાનું કર્મ થઈ ચૂક્યું. હવે શું કરું? એકદમ દોડતા દોડતા આશ્રમમાં આવે. શમીક મહારાજને વંદન કરીને કહે છે બાપજી મને માફ કરો, મને ખ્યાલ ન રહ્યો, મારાથી ભૂલ થઈ ગઈ. પણ આશ્રમમાં આવે તો ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે. પરીક્ષિત રાજાએ શ્રાપનો સ્વીકાર કર્યો છે, કારણ મેં ભૂલ કરી છે તો એનું પરિણામ મારે ભોગવવું જ રહ્યું. એને શ્રાપનો સ્વીકાર કર્યો છે. શ્રાપ સ્વીકાર્યો. પણ પરીક્ષિત મહારાજ કહે છે બાપજી મને માફ કરો. ને એ સમયે શમીક ઋષિ બોલ્યા છે કે રાજા, બ્રાહ્મણના મુખમાંથી નીકળેલો શ્રાપ હવે મિથ્યા ન થાય, મોઢામાંથી નીકળેલો શબ્દ પાછો ન ખેંચાય. પણ સાંભળ, શ્રાપ ભલે પાછો ન વળે, ભલે પાછો ન ખેંચાય, પણ જો તમારે આ મૃત્યુની વેદનામાંથી મુક્તિ મેળવવી હોય એના માટે એકમાત્ર ઉપાય છે
તમે ભાગવતની કથાને સાંભળો. ભાગવત જેવો ગ્રંથ તમે સાંભળશો તો તમને મુક્તિ તો મળશે જ, પણ મૃત્યુના ભયમાંથી તમને અભય બનાવશે. ભાગવત એ મણી છે સાહેબ, કાચ નથી. કાચમાં અને મણીમાં બહુ તફાવત છે. ભાગવત એ મણી છે અને મણી લોખંડને પણ સુવર્ણ બનાવે. આપણો મળેલો આ મનુષ્ય અવતાર એ ભાગવતને સાંભળવાથી શ્રેષ્ઠ બને, સાર્થક બને. આપણે તો બહુ બળભાગી છીએ કે આપણને ભાગવત જેવો ગ્રંથ સુલભ મળ્યો છે. અને હવે તો આપણે કેટલા ભાગ્યશાળી બન્યા કે આપણને વર્ષમાં 1-2 વખત તો ભાગવત આપણા ગામમાં જ સાંભળવા મળે. બાકી પેલાના જે વડીલો છે ને ખબર છે, સાંભળવા મળતું હતું કે અહીંથી 15 કિલોમીટર 20 કિલોમીટર 2-5 ગામ મૂકીને એક ગામ છે ત્યાં ભાગવત બેઠી છે. આવો સમય હતો. ભાગ્યે ગામમાં સપ્તાહ કોઈ કરતું હતું. અને એ દિવસો મને પણ યાદ છે જ્યારે મેં પેલું ભાગવત વાંચ્યું. આજથી 16 વર્ષ પહેલાની વાત છે. જ્યારે પેલું ભાગવત વાંચવા માટે બેઠો ત્યારે પેલા બુંગણ પાથરી અને છાંયો બનાવ્યો. ભર બાંધવાના જે નાડા હતા એ નાડાઓ બાંધીને એની ઉપર બુંગણ નાખીને દોરીઓ મારી દીધી. મને યાદ છે. આવી વ્યાસપીઠો નહોતી ત્યારે કોઈકના ઘરેથી ગામમાં સારું ઘર હોય એની ઘરે પાટ હોય, એ પાટ લઈ આવે ને 4 બાજુ એક કેળના સ્તંભ બાંધી દે અને બાકી બધી ઓલી ચાદરો ને પેલી સાડીઓ બાંધીને એમ વ્યાસપીઠ તૈયાર કરતા. અને છતાં પણ એ ભાગવતો સાંભળતા. ત્યારે આવા મંડપની રચનાઓ નહોતી થતી હતી. સાંભળવા મળતું કે અહીંયા ભાગવત છે. પણ આજે ભગવાને આપણા પર કેટલી કૃપા કરી કે એક ગામ એવું નહીં હોય કે વર્ષમાં એકાદી કથા નહીં થતી હોય. દરેક ગામમાં એક ભાગવતની કથાઓ થાય છે. Chai loving Ronak was about to have a life-changing moment. Coffee can also taste this good. Any special? દરેક ગામમાં એક ભાગવતની કથાઓ થાય છે. ધન વધ્યું અને સાથે સાથે ધર્મ પણ વધી ગયો છે. ધર્મ વધ્યો સાથે. ભાગવતને સાંભળો, તમારું શ્રેય થશે, કલ્યાણ થશે. શમીક મહારાજને વંદન કરી અને રાજા પરીક્ષિત નીકળી ગયા. રાજમહેલમાં આવી પોતાના ઉત્તરાધિકારી એવા દીકરાઓ જન્મેન્જય આદિ રાજાને રાજગાદી સોંપી દઈ અને ગંગાના કિનારે અનશન વ્રત લઈ અને પરીક્ષિત મહારાજ બેઠા છે કે મને કોઈ ભાગવત સંભળાવે. ભાગવતને સાંભળવા માટે થઈ અને રાજા બેઠા છે. પણ કહેવાય છે, ભાગવતકાર એમ કહે છે કે રાજા પરીક્ષિતને કોઈ ભાગવત સંભળાવવા માટે કોઈ તૈયાર નહોતું થતું. કોઈ ભાગવત સંભળાવવા તૈયાર નહોતું થતું. કોઈ એના ગુરુ બનવા માટે તૈયાર નહોતું. અને એ સમયે દેવર્ષિ નારદ રાજા પરીક્ષિતની આ દશાને જોઈ અને સદગુરુની શોધ માટે જાય છે કે રાજા પરીક્ષિતને કોઈ ભાગવત સંભળાવે. અને એવાની અંદર સુખદેવજી મહારાજ પાસે જઈ અને દેવર્ષિ નારદ ભગવાન સુખદેવને પ્રાર્થના કરે છે કે બાપજી, ગંગાના કિનારે રાજા પરીક્ષિત બેઠા છે, અન્નશન વ્રત લઈને બેઠા છે અને એને શ્રાપ મળ્યો છે બ્રાહ્મણનો
કે આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થશે, માટે હું આપને પરીક્ષિત દ્વારા હું પ્રાર્થના કરું છું કે આપ અહીં પધારો અને એને ભાગવત સંભળાવો. સુખદેવજી મહારાજે ઘસીને ના પાડી, નારદ હું ભાગવત સંભળાવવા નહીં આવું. અરે બાપજી, તમે નહીં આવો તો એના ભાગવત કોણ સંભળાવશે? એને શ્રાપમાંથી કોણ અભય બનાવશે? એને શ્રાપ મળ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે, નારદ મેં ક્યાં કીધું હતું કે ખોટું કર્મ કરે? મેં એને જરાય પ્રેરણા નહોતી આપી કે તું ભાઈ ખરાબ કામ કર. એને એની બુદ્ધિથી ખરાબ કામ કર્યું છે, તો હવે એને શ્રાપ ભોગવવાનો, એમાં હું શું કરું? હું ભાગવત સંભળાવવા નહીં આવું. નારદ ભગવાન સુખદેવને પ્રાર્થના કરે છે, બાપજી, પરીક્ષિત અજ્ઞાની માણસ છે, અંધ છે, આપ જ્ઞાની છો અને દિવ્ય દ્રષ્ટા છો. હવે તમે જો એની આંખ નહીં ખોલો તો બીજું કોણ ખોલશે? એનું જીવન તમે નહીં સુધારો તો બીજું કોણ સુધારશે? આપ પધારો. દેવર્ષિ નારદે પ્રાર્થના કરીને સુખદેવ રાજી થયા. સુખદેવજી મહારાજ ગંગાના કિનારે આવે. જ્યાં ગંગાના કિનારે આવે છે ને એ સમયે ગંગાના કિનારે આવતાની સાથે પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજના ચરણારવિંદને પખાડ્યા છે. ચરણારવિંદને પખાડ્યા અને સુખદેવજી મહારાજે પોતાનો વરદ હાથ રાજા પરીક્ષિતના મસ્તક ઉપર પધરાવ્યો. ધન્ય બનાવ્યો છે રાજા પરીક્ષિતને. સદગુરુની કૃપા હોય તો આ ભવ પાર થઈ શકે સાહેબ. સારા ગુરુ મળે તો જીવનમાં જ્ઞાન મળે, જ્ઞાન મળે તો આપણું જીવન શ્રેષ્ઠ અને શ્રેય બને, મંગલ બને. પણ અહીંયા જરાક એક વાત મને કહેવાનો આનંદ એ વાત છે કે આપણે બધા લોકો એક જ વાતને પકડીને બેઠા હોય, સારા ગુરુ મળે, સારા ગુરુ મળે. સારા ગુરુની શોધમાં આપણે દરેક માણસ જતા હોઈએ, પણ વ્યાસપીઠથી આપ સૌને પ્રાર્થના કરીશ કે સારા ગુરુની શોધમાં ક્યારેય જવાની જરૂર છે જ નહીં. ગુરુ તો સારા જ હોય છે, શિષ્યોને સારા બનવાની જરૂર છે સાહેબ. તમે તમારી જાતને અધિકારી શિષ્ય બનાવો એટલે અધિકારી ગુરુ તમને આપોઆપ મળી જાય, એમાં કોઈ સંશય નથી. પણ આપણે સારા ગુરુની શોધમાં જઈ અને એ સારો ગુરુ શા માટે? માથા ઉપર હાથ મૂકી દે અને એકાદી પ્રસાદીનો પારો આપી દે એટલે ધનની વર્ષા થઈ જાય, બસ આટલું જ જોતું હોય. બાકી મનુષ્ય અવતાર સાર્થક બને એના માટે નહીં. પૈસો મળી જાય, એના આશીર્વાદથી ધન સંપદા મળે, આપણો ધંધો એકદમ ચાલે, એટલા માટે ગુરુદેવ પાસે જઈએ. બાકી કોઈ પાસે ક્યાંય મંત્ર લેવા, પૂજા પાઠ કરવા એના માટે નથી જતા. ગામની અંદર કોઈ સંત મહાપુરુષ આવ્યા હોય એટલે આપણે એની પાસે જઈએ. શું કામ જઈએ છે? ક્યારેય એવી ભાવનાઓથી નથી ગયા કે આપણે ત્યાં જઈએ એટલે આપણને ગુરુદેવ આશીર્વાદ આપે અને એ આશીર્વાદમાં એકાદો મંત્ર આપે એટલે મંત્ર આપણે ભણીએ એટલે આપણો મનુષ્ય અવતાર સાર્થક બને. આવા ભાવથી કોઈ જ નથી ગયા. ન્યા જઈએ ને ગુરુદેવ એકાદો પ્રસાદીનું કંઈક આપી દઈએ ને, એ આપણે ગલા મૂકી દઈએ એટલે આપણો ગલ્લો ભરાય રહે એમને. આના જ ભાવથી જઈએ. સદગુરુની શોધ કરતા પોતાની જાતને અધિકારી શિષ્ય બનાવવા. અધિકારી શિષ્ય બનાવશો તો તમારો અધિકાર તમને પરમાત્મા સુધી લઈ જશે. અને અધિકારી તો બનવું જ પડશે. ભાગવતનો પ્રથમ સ્કંદ એમ કહે છે અધિકાર લીલા. આ પ્રથમ સ્કંદ છે અધિકાર લીલા છે. જ્યાં સુધી માણસ અધિકારી ન બને ત્યાં સુધી એને જ્ઞાન ન મળે, સાધન ન મળે. જ્યાં સુધી તમારામાં પાત્રતા નહીં આવે ત્યાં સુધી તમે ભાગવતના અધિકારી નહીં બનો. માટે તમે તમારી જાતને અધિકારી બનાવવાના પ્રયત્નો કરો. બા સુખદેવજી મહારાજે વરદ હાથ પધરાવીને રાજા પરીક્ષિતને ધન્ય બનાવ્યો.
અને એ સમયે ત્યાં આગળ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાના કિનારે ભાગવતનો મહિમા ગાય છે. ભાગવતનો મહિમા ગાય એ ભાગવતના મહિમાની અંદર પ્રથમ સ્કંદમાં સુખદેવજી મહારાજનું આગમન થયું. પ્રથમ સ્કંદને વિરામ આપ્યો અને બીજા સ્કંદની અંદર પ્રવેશ કરાવ્યો. બીજા સ્કંદને નામ આપ્યું છે સાધન લીલા. બીજો સ્કંદ એ સાધન લીલા છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ સાધન લીલા એટલે જ્ઞાન લીલા. જ્ઞાન મળે. બીજા સ્કંદમાં પ્રવેશ કરાવ્યો અને બીજા સ્કંદનો પ્રારંભ કરતા એ પ્રારંભની અંદર ગંગાના કિનારે જ્યારે પરીક્ષિત મહારાજ શ્રોતા બન્યા છે અને સુખદેવજી મહારાજ પરમ એવા વક્તા બન્યા છે. બાકી અન્ય વ્યક્તિઓ, સાધુગણો, મહાપુરુષો આવી અને શ્રોતાના રૂપમાં જ્યારે ગંગાના કિનારે બેઠા છે અને એ સમયે ભાગવતનો પ્રારંભ થાય અને ભાગવતના પ્રારંભમાં પરીક્ષિત રાજાએ બે શબ્દો પૂછ્યા છે, બે પ્રશ્ન પૂછ્યા છે. બે સવાલ સુખદેવજી મહારાજને કર્યા છે. બાપજી, મારા બે પ્રશ્નનો આપ જવાબ આપો. ભાગવત સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ક્યારે સંભળાવી? ભાગવતના મહાત્મ્યની અંદર બતાવ્યું છે કે જ્યારે ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન થયા, ભગવાને પોતાની લીલાને સમેટી લીધી, ત્યાર પછીના 25 કે 30 વર્ષનો સમય વ્યતીત થયો અને એ સમયે ભાદરવા સુદ નોમને લઈ અને ભાદરવા સુદ પૂનમ સુધી ગંગાના દક્ષિણ કિનારે ભગવાન સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ભાગવતનો મહિમા સંભળાવ્યો છે. ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ ભાગવતનું મહાત્મ્ય કહે છે. જ્યારે ભગવાન સ્વધામ ગમન થયા, લીલા સમેટી લીધી, ત્યાર પછીના 25 કે 30 વર્ષનો સમય વ્યતીત થયો અને ત્યારબાદ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ગંગાના દક્ષિણ કિનારે ભાગવતનો મહિમા ગાયો છે. રાજા પરીક્ષિતે બે પ્રશ્નો કર્યા. બાપજી, મારા બે પ્રશ્નો છે. પેલો પ્રશ્ન છે કે બાપજી, આ જીવનનું મંગલ કેમ બને? મનુષ્ય અવતાર મંગલમય કેમ બને? આ કહો મને. બીજો પ્રશ્ન, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? જેનું મરણ નજીક છે એને શું કરવું જોઈએ? આ બે પ્રશ્નો પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પૂછ્યા અને એ પૂછતાની સાથે સુખદેવ ખૂબ રાજી થયા અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંબોધન કરતા કહે છે, શ્રી શુક ઉવાચ વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમતં પુષા શ્રોતવ્યાદિશુય પર. વકારથી ભાગવતનો આરંભ થયો. વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ. હે રાજા, આ જગતના દરેક જીવાત્માને ઉપયોગી થાય ને એવો તે પ્રશ્ન કર્યો છે. કારણ કે આ બધાને હોય. જીવન મંગલ કેમ બને? અને બીજો પ્રશ્ન કે છેલ્લે મૃત્યુ નજીક આવે એ માણસે શું કરવું જોઈએ? બાપજી, મારું મરણ નજીક છે. આજથી 7મે દિવસે મારું મરણ છે, તો મારું મૃત્યુ નજીક આવ્યું છે. હવે મારે શું કરવું જોઈએ? મને જવાબ આપો. કરવું જોઈએ, મને જવાબ આપો. રાજા, તારો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે. પેલી વાત, મૃત્યુ મંગલ બને એના માટે થઈ, જીવન મંગલ બને એના માટે થઈ અને જીવનમાં કઈક નિયમો રાખવા, ઈશ્વરના નામના ગુણાનુવાદને ગાવા,
અનિતિનો સ્વીકાર ન કરવો ક્યારે. આ જીવન મંગલ બનાવવાના પાસાઓ છે. જેનું મરણ નજીક આવે એને શું કરવું જોઈએ? આ વાતનો જવાબ સુખદેવજી મહારાજ આપે ત્યાર પહેલા એક મહાજ્ઞાની ઊભા થયા અને કહે છે, બાપજી સાંભળો, રાજા પરીક્ષિતને તો ખબર છે કે આજથી 7મે દિવસે મૃત્યુ છે, એનું નજીક છે, પણ જેને ખબર નથી કે મારું મૃત્યુ ક્યારે છે એને શું કરવું એ કયો. અને વાત એ સાચી છે. રાજા પરીક્ષિતને ખબર છે કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે, એને ખબર પડી ગઈ છે મારું મૃત્યુ નજીકમાં છે, પણ જેને ખબર નથી કે મારું મૃત્યુ ક્યારે છે એને શું કરવું જોઈએ? સુખદેવજી મહારાજ કહે છે, ભાઈ સાંભળો ઋષિવર, રાજા પરીક્ષિતને ખબર છે કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે. એની 7 દિવસની આવરદા બંધાઈ ચૂકી છે, એમાં જરાય સંશય નથી. એની 7 દિવસની આવરદા બંધાઈ ગઈ છે. અને આપણી 7 ક્ષણની ખબર નથી. રાજા પરીક્ષિતને ખબર હતી કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે, જ્યારે આપણને એ ખબર નથી કે આજ બપોરનો પ્રસાદ આપણે લેશું કે નહીં. ક્યાં ખબર છે કોઈને? કોઈને ખબર નથી સાહેબ કેટલા દિવસે ક્યારે મૃત્યુ છે. કોને ખબર છે તમારું મૃત્યુ ક્યારે છે? આપણે એટલું ચોક્કસપણે કહી શકીએ કે હું 55 વર્ષ જીવો, એવું ન કહી શકીએ કે હું 60 વર્ષ જીવીશ. તમે કેટલું જીવા છો એ નક્કી છે, પણ કેટલું જીવવાના છો એ તમારા હાથમાં નથી. એ તો કાળના હાથમાં છે, ઈશ્વરના હાથમાં છે, એ તમારા હાથમાં નથી. પણ મહત્વની વાત તો ત્યાં છે કે બધાને ખબર છે મારે મરવાનું છે, પણ માણસ એ મરવાની વાતને ભૂલી ગયો છે. એના લીધે થઈને ભગવાનને ભૂલી ગયો. મૃત્યુનો ભય વયો ગયો છે. શું કામે? એ ભૂલી ગયો છે. મહાપુરુષો કહે છે તમારે મરવાનું છે, વાત નક્કી છે, પણ મરવાનો ભય ન સતાવે એના માટે થઈને તમે પરમાત્માના નામનું સ્તવન કરી લો. મૃત્યુનો ભય ન સતાવે, તમે અભય બની જાઓ એટલા માટે થઈને તમે હરિના નામના ગુણાનું વાદને ગાઈ લ્યો, હરિના નામનો રસ પી લ્યો. બધાને ખબર છે મરવાનું છે, બધાની પાસે જ્ઞાન છે, પણ જ્ઞાન કેવું છે ખબર? કથા મંડપ જેવું અને સ્મશાન વૈરાગ્ય જેવું. આ બધાને વૈરાગ્ય લાગી જાય. કથા મંડપમાં તમને ઘડીક વાર તો વૈરાગ્ય લાગી જાય. આવી બધી વાતો કરીશ ને એટલે તમને થાય કે હવે તો મૂકી જ દેવું છે બધું. પણ ક્યાં સુધી? જ્યાં સુધી કથા મંડપમાં બેઠા છો ત્યાં સુધી. જેવા ઊભા થયા એટલે બધું ખખરી નાય નાય. આઈનું બધું અહીંયા. કથા મંડપની બહાર જાશો એટલે વળી પાછી આ જગતની માયાઓ તમને પકડી લેશે. સ્મશાન વૈરાગ્યનું આવું છે. બેનો તો સ્મશાને જાય નહીં, પણ ભાઈઓ જાય ને. હું બધાને કહું કે જ્ઞાન બધાઈમાં પડ્યું છે. એક પણ જગતનો જીવાત્મા એવો નથી કે જેવા જ્ઞાન નથી. દરેક મનુષ્યમાં જ્ઞાન છે. કારણ કે આપણે પરમાત્માનો અંશ છીએ એટલા માટે. આપણે ભગવાનના અંશ છીએ. આપણે પરમાત્માની અંદરથી જુદા પડ્યા છીએ. જો ભગવાનમાંથી જુદા પડ્યા છીએ તો ભગવાન જેવા જ હોવા જોઈએ. ભગવાન પણ ચિદાનંદ રૂપ છે. કારણ કે ભાગવતનો પ્રથમ શ્લોક બતાવે, મહાત્મયનો પ્રથમ શ્લોક બતાવે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સત ચિત અને આનંદનું જે સ્વરૂપ છે એ કૃષ્ણ છે.
સતચિત અને આનંદનું જે સ્વરૂપ છે એ કૃષ્ણ છે. સચ્ચિદાનંદ આનંદનું જે સ્વરૂપ છે એ કૃષ્ણ છે. તો આપણે તો ભગવાનમાંથી જુદા પડ્યા છીએ. તો આપણે પણ જ્ઞાનનું રૂપ થયા, આપણે પણ આનંદનું રૂપ થયા, એમાં કોઈ સંશય નથી. આપણામાં જ્ઞાન છે, આપણામાં આનંદ છે. પણ એ જ્ઞાન આપણને ક્યારેક જ યાદ આવે છે ને વળી પાછું થોડક વાર જ માટે આવે છે. બધાને જ્ઞાન છે, બધાને વૈરાગ્ય છે, બધું છે સાહેબ, પણ કોઈને લાગતું નથી. તમારું જ્ઞાન તમને યાદ કરાવું. તમે બધા એમ માનો છો કે તમારામાં જ્ઞાન નથી, તમારામાં જ્ઞાન છે. થોડી વાર માટે તો વૈરાગ્ય તમને લાગી જાય છે, પણ નાઈ લ્યો ને એટલે વયો જાય છે. ગામની અંદર સ્નેહી સંબંધીનું કે ગામના કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે આપણે સ્મશાને એ શબને બાળવા માટે જઈએ. જ્યારે સ્મશાને શબને બાળવા જઈએ ને એટલે જ્યારે શબને બાળનારા એના સગા સંબંધીઓ બધી તૈયારીઓ કરતા હોય, બાકીના સાથે આવેલા લોકો 2-5 જણા અહીંયા બેઠા હોય, 2-5 જણા અહીંયા બેઠા હોય, 2-5 વ્યક્તિ અહીંયા બેઠા હોય. ન્યાય ગ્રુપમાં બેહો, એકલો તો નો જ બેહે. બધાય પોતપોતાના ગ્રુપની અંદર બેઠા હોય, બધાય સાથે બેઠા હોય, અન્ય વાતો કરતા હોય. શું કરતા હોય? બધાની નજર ક્યાં હોય? પેલા ચિતા ઉપર જે શબને સુવાડે છે, એના શરીરે ઘીનું લેપન કરે છે, એના શરીર ઉપર તલના દાણાઓ રેડે છે, પેલા લાકડાઓના જેને ઠૂઠાવ મારે છે, પછી કઈ લાગે નહીં. એ લાકડાઓની ચિત્તા ઉપર જ્યારે સુવરાવે, આ બધું દ્રશ્ય જોઈ અને શું વાત કરતા હોય અહીંયા બેઠા બેઠા? બિચારાએ કેટલી મહેનત કરી હે, માંડ કરીને બધું ભેગું કરી રહ્યો ને જ્યાં ખાવાનો વારો આવ્યો ને, શાંતિ લેવાનો વારો આવ્યો ને, ત્યાં તો બિચારો વયો ગયો. ક્યાં ભોગવી હઈ ગયો? આ કઈ આવીને કાળ લઈ જાય ને કાંઈ નક્કી નહીં હો. આપણે બધાય આમ દોડાદોડ કરીએ છીએ, પણ આપણું ક્યારેક આમ જ થવાનું. આપણે બધું મૂકીને વૈયા જવાનું. એના કરતા ઘોડ્યું છોકરાઓને દઈ દઈ, એને જે કરવું એ કરે. આવી વાતો કરતા આપણને થાય કે આને જ વૈરાગ્ય લાગી જાય. સાચો વૈરાગ તો આને જ લાગી જાય. એટલી જ્ઞાનની વાતો કરતો હોય જાણે આપણને એમ થાય કે હમણાં હવે આ પૂરું, આ ઘરે જઈને હવે સંસારમાં નહીં રહે. પણ જેવો ત્યાંથી નીકળે, ગામના પાદરમાં આવે, ડંકી નીચે બેહે અને નાઈ લે એટલે બધો વૈરાગ્ય ધોવાઈ જાય. ગામના પાદરમાં આવી નાય એટલે બધું ધોવાઈ જાય. સ્મશાન વૈરાગ્ય મોટું આશ્ચર્ય છે સાહેબ. સ્મશાનમાં જઈને માણસને એટલો વિચાર આવી જાય કે એક દી મારે અહીંયા આવવાનું છે, આમ જ મને અહીંયા હુવાડશે, તો હું કામ ને આ બળતરા કરીને બધું ભેગું કર્યા કરું. અને એક વાત યાદ રાખજો, તમે જેટલું બળતરા કરો તોય ભલે, ન કરો તોય ભલે, ભેગું કરેલું તમારી ભેગું કાંઈ નહીં આવે. દીકરાઓ તમને કાંઈ નહીં આપે. તમારું ભેગું કરેલું હશે એ તમારે અહીંયા લઈને જવું પડશે. તમે જેટલી સંપદા ભેગી કરી છે, આ બધી સંપદા તમારે અહીંયા દઈને જવાની, કોઈ ભેગું નહીં લઈ જાય. કદાચ દવાખાને લઈ ગયા હશે, દવાખાને મૃત્યુ થશે ને તો ઘરે લઈ આવશે ને, આ ત્યાં સુધીમાં કદાચ થોડું ઘણું શરીર ફૂલી જશે. હાથમાં વીટીઓ પહેરીએ છે ને, એ બધી વીટીઓ કાઢશે, એમાં એકાદી વીટી નીકળશે નહીં તો કાપીને કાઢી લેશે. હવે કઈ દાદાને વાગે નહીં, કાઢી લો. હારે નહીં આપે. હા, તમને હારે જરૂર આપશે. શું આપશે? મોઢામાં પવિત્રી મૂકશે. હાથમાંથી હોનાની વીટી કાઢી લે અને પટારાની આડીમાં પડેલી ઓલી ત્રાંબાનો કવડો એ તમારા મોઢામાં મૂકશે. ત્રાંબાનો કવડો પવિત્ર કહેવાય, હોનું પવિત્ર નો કહેવાય, કારણ કે એ મોંઘું છે. ઓલી હરિદ્વાર થી 10 રૂપિયાની 10 આવે. ત્રાંબાનો કવડો મોઢામાં મૂકશે અને તુલસી પત્ર મૂકશે. આ પવિત્ર આવી ગયું. અરે સાહેબ, એની ક્યાં વાત કરો છો? તમે કદાચ ગમે તેટલા ધનવાન હશો, ગમે તેટલી તમારા ઘરે મોટી મોટી ગાડીઓ હશે, દીકરો કદાચ એના મા બાપને ગમે તેટલો અપાર પ્રેમ કરતો હશે,
પણ કદાચ એ બાપનું મૃત્યુ હોસ્પિટલમાં થશે ને તો જ્યારે એ શબને ઘરે લાવવાનું થશે ને તો પોતાની મોટી ગાડીમાં નહીં લાવે. શું કહેશે? હવે તો એ ગુજરી ગયા છે, એના માટે શબવાહિની બાંધી લ્યો. એની ઘરની ગાડીમાં નહીં લાવે, કારણ હવેનો સંબંધ પૂરો થયો. ક્યારે જોયું તમે કોઈ દીકરો એના બાપની શબને, એની લાશને પોતાની ગાડીમાં લાવ્યો? નહીં. હવે એને હવે શબવાહિની બાંધી લે, ન લાવે. તમારું ભેગું કરેલું એક જ વસ્તુ તમારી સાથે આવશે, બસ માત્ર ને માત્ર હરિનામનું કીર્તન. પરમાત્માના નામનું તમે કીર્તન ભેગું કર્યું છે, એ નાણું ભેગું કર્યું છે, તો એ તમારી સાથે આવશે. બાકી આ જગતનું કોઈ પણ વસ્તુ તમારી સાથે નહીં આવે. જેને તમે તમારા કહો છો એ પણ તમારી હારે નહીં આવે, એ તમને બાળીને પાછા વળી જાય. સગા સગા તમે શું કરો, સગા બાળી પાછા વળ્યા. જેને આપણે આપણા કહીએ છીએ, અમારો દીકરો, અમારો ભાઈ, અમારો બાપ, આ બધા જ લોકો આપણને સળગાવીને પાછા વહી આવે. કોઈ સળગ્યા નથી પાછળ. સગા સગા તમે શું કરો, સગા બાળી પાછા વળ્યા. તો સાચા સગા કોણ છે આ જગતમાં તમારા? સાચા સગા જંગલના લાકડા ભેગા આવીને બળ્યા. સાચા સગા તો જંગલના લાકડા છે કે જે ભેગા આવીને બળ્યા છે. બાકી તો જેને આપણે આપણા કીધા એ તો આપણને બાળીને પાછા વળ્યા છે. એને આપણને બાળ્યા છે, એ કોઈ સાથે બળ્યા નથી ક્યારે. અને સાહેબ, આ જગતનો નિયમ છે, આ જગતમાં બાળનારાઓ વધ્યા છે, સાથે બળનારાઓ કોઈ વધ્યા જ નથી. આ જગતમાં બાળનારાઓ વધ્યા છે, બળનારા કોઈ રહ્યા નથી. અને આપણને આપણા જ બાળે છે. અને આ જગતમાં આપણને આપણા જ દુઃખ આપે છે. બાકી પારકા દુઃખ આપે, આપણા પારકા આપણને શું દુઃખ દઈને જવાના હતા? આપણને આપણા જ દુઃખ આપે છે. અને એ કઈ આવી કઈ મોટા થયા પછી દુઃખ આપે એવું કઈ છે નહીં. આપણને આપણા પહેલેથી જ દુઃખ આપે છે. બાળકનો જન્મ થાય ને પછી બાળક રડે નહીં ને તોય હગાવાલા ત્યાં ઉભા હોય ને એ ચેટલા ભરીને રડાવે. રોવો તો જોઈ જ. એટલે આપણને જન્મથી શીખડાવી દીધું છે કે તારે રડવાનો વારો તો છે જ, અને તને અમે અમારા જ રડાવીશું. આજે ભગવાને આપેલું વચન યાદ આવ્યું એટલે કૃષ્ણ રોકાયા. ઉત્તરાયણનો પવિત્ર કાળ છે, જ્યાં બરાબર ભીષ્મ પિતામહ બાણ શૈયા ઉપર સુતા છે. ત્યાં આગળ આવી અને ભગવાન કૃષ્ણ ઉભા છે, 5 પાંડવો ઉભા છે, માતા કુંતા છે, દ્રૌપદી છે. આ દરેક વ્યક્તિઓ ત્યાં આવીને ઉભા રહ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે કે હે પિતામહ, હવે તમે તમારા પ્રાણને આ શરીરમાંથી જગ્યા આપી દો, તમારા મૃત્યુને બોલાવી લો, તમારા કાળને બોલાવી લો. ઉત્તરાયણનો પવિત્ર કાળ છે. ભીષ્મ કહે છે કે વાસુદેવ, હજી મારા કાળને કેમ બોલાવી શકું? કારણ હજી મારા માથા પર એક ચિંતા છે. હું કુંવારી કન્યાનો બાપ છું, મારે મારી દીકરીને પરણાવવાની છે. મારે મારી દીકરીને પરણાવવી છે. હજી તો હજી હું કેમ મારા પ્રાણને બોલાવી શકું, મારા કાળને કેમ બોલાવું? ત્યાં ઉભેલા દરેક વ્યક્તિઓ વિચારમાં પડી ગયા કે પિતામહે તો પોતાના પિતાજીના રાજીપા માટે થઈ, એના આનંદ માટે, એની ખુશી માટે આ જીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું, તો હવે એને દીકરી કઈ વળી અને એને લગ્ન કરવા છે? આ કઈ દીકરી? પણ આધ્યાત્મિક અર્થમાં ભીષ્મ શું કહે છે ભગવાનને? અંતિમ સમય ભગવાનને પ્રાર્થના કરી ભીષ્મએ. અને મહાભારતકાર લખે છે, શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુ
પ્રકૃતિ મુપેયુષિયદ ભવ પ્રવાહ. ભીષ્મ ભગવાનની પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. હે વાસુદેવ, મારે એક બુદ્ધિરૂપી કન્યા છે અને એ હજી કુંવારી છે, મેં કોઈની હારે પરણાવી નથી. જ્યાં સુધી મારી બુદ્ધિને કોઈનામાં ન લગાડું ત્યાં સુધી મને મૃત્યુ ન આવે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમ ભગતે ક્વચિદ વિહરતુ પ્રકૃતિ મુપેયુષિયદ ભવ પ્રવાહ. ભગવાન, જ્યાં સુધી મારી બુદ્ધિરૂપી કન્યા હું કોઈને પરણાવી ન દઉં, એના માટે સારો એવો યોગ્ય ઉત્તમ વર ન મળે, ત્યાં સુધી મારા મનને શાંતિ ન મળે. ભગવાન કહે છે તમારી બુદ્ધિ માટે કેવો વર જોઈએ છે તમારે? અને ત્યારે શું ભીષ્મએ વરાજાની માગણી કરી છે. અને આપણે આ જગતમાં દરેક વ્યક્તિ આવું જ કહે ને કે ભાઈ દીકરી માટે વરાજો સારો જોઈએ. કોઈએ કીધું કે ભલે દીકરી માટે વરાજો ગમે એવો દઈ દેવી છે, મારી દીકરી માટે વરાજો સારો હોવો જોઈએ. જો તમારી લૌકિક દીકરી માટે વરાજો સારો ગોતો છો તો સાહેબ આ બુદ્ધિરૂપી અલૌકિક બુદ્ધિ દીકરી માટે કનૈયા જેવો વરાજો કેમ નથી ગોતતા તમે? તમારું મન આ માયામાં શા માટે કૃષ્ણમાં લગાડીને જાઓ, જેથી કરીને પાછળ પિંડદાનનો વારો ન આવે. પિતામાં તમારે દીકરી માટે કેવો વર જોઈએ છે અને ભીષ્મ પોતાના બુદ્ધિરૂપી કન્યા માટે કેવો વર માગે? ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ કકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. ભીષ્મ કહે છે ત્રિભુવન કમનમ, આ ત્રણેય ભુવનમાં સુંદર હોય. ત્રિભુવન કમનમ, વળી પાછો રંગ કેવો? તમાલ વર્ણમ, ન ધોળો હોય ન કાળો હોય, તમાલ પત્ર જેવો જેનો વર્ણ હોય. અને સાથે શું કીધું? રવિકર ગૌરવરાંબરમ દધાને. રવિ કરતા પણ તેજ હોવો જોઈએ, સૂર્ય કરતા તેજ હોવો જોઈએ, તમાલપત્ર જેવો જેનો રંગ હોવો જોઈએ, આ ત્રણેય ભુવનમાં સુંદર હોવો જોઈએ. જેણે પીળા પીતાંબર ધારણ કર્યા છે આવો મૂર્તિઓ મારે જોઈએ છે. અને કૃષ્ણ જ મૂર્તિઓ તમે છો. મારી બુદ્ધિ તમારામાં લાગે, કારણ કે તમારા જેવો વરાજો મને આ જગતમાં મળે ક્યાં? તમે પાર્થના સખા છો. કોકનું કહ્યું માનનારા છો. દરેક દરેક કન્યાનો એક જ નિર્ણય હોય, મારો પતિ કહ્યાગ્રો હોય, હું કરું એમ કરે, હું જેમ કહું એમ કરે, આવો પતિ મારે જોઈએ. અહીંયા બુદ્ધિરૂપી કન્યા માટે એવો જ વરાજો જોઈએ છે. એટલે ભીષ્મ કહે છે કે કૃષ્ણ, તમે કહ્યાગ્રા છો, કોકનું કહ્યું માનો છો, એટલા માટે મારી બુદ્ધિ તમારામાં લાગે છે. કોકની આજ્ઞાનું પાલન કરનારા છો, તમે પાર્થના સખા છો. એટલે ભીષ્મ કહે છે સપદી સખી વચો નિશમ્ય મધ્ય નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય સ્થિતવતી પરસૈનિકાયુરક્ષણા રતવતી પાર્થ સખેરતિર મમાસ્તુ. તમે પાર્થના સખા છો અને જ્યારે તમને અર્જુને આજ્ઞા કરી કે હે કૃષ્ણ, મારો રથ લઈ લ્યો અને બે સેનાની વચ્ચે લાવીને ઉભો રાખી દો,
જ્યારે તમને આજ્ઞા કરીને તો તમે આજ્ઞાનું પાલન કરનારા છો, માટે મારી બુદ્ધિ તમને વરે છે. તમને અર્જુને વિનંતી નહોતી કરી કે મારો રથ લઈ જાઓ, તમને આજ્ઞા કરી હતી કૃષ્ણ બે સેનાની વચ્ચે મારો રથ લઈ લો. ત્રણેય ભુવનના અધિપતિ છો, છતાં પણ તમે એની આજ્ઞાનું પાલન કર્યું હતું, માટે કોકની કહ્યાગ્રા છો, કોકની આજ્ઞાનું પાલન કરનારા છો, માટે મારી બુદ્ધિ તમારામાં લાગે છે. અને એટલું જ નહીં, જ્યારે અર્જુન બે સેનાઓની વચ્ચે આવ્યો અને જ્યારે અમારી સામે નજર કરી, જ્યારે મહારથી કર્ણને જોયો, દાદા ભીષ્મને જોયા, ગુરુ દ્રોણને જોયા, આ બધાયને જોઈને જ્યારે હાથમાંથી હથિયાર નીચે મૂકી દીધા, આની સામે ન લડાય. જ્યારે ડરી ગયો, ત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર તમે ગીતાનું વાંચન કરી, ગીતાને ગાય અને વળી પાછો એને યુદ્ધ કરવા તૈયાર કર્યો, તો તમે કોઈકને યોદ્ધા પણ બનાવી શકો છો, માટે મારી બુદ્ધિ તમારામાં લાગે છે, માટે મારું મન તમને. અને સૌથી મોટી વાત તો કૃષ્ણ એ છે કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ ચાલતું હતું ત્યારે તમે પ્રતિજ્ઞા કરી હતી કે કુરુક્ષેત્રના મેદાનની અંદર હું હાથમાં હથિયાર નહીં ધારણ કરું. અને એ સમયે મેં પણ પ્રતિજ્ઞા કરી હતી. તમે કોઈકની પ્રતિજ્ઞા માટે થઈને તમારી પ્રતિજ્ઞા છોડનારા છો, માટે મને તમે ગમો છો, મારી બુદ્ધિને એટલે તમે ગમો છો. જ્યારે તમારી પ્રતિજ્ઞા હતી કે હું હાથમાં હથિયાર ધારણ ન કરું, ત્યારે મેં પણ પ્રતિજ્ઞા કરી હતી કે વાસુદેવ કર ચક્ર નવ ધરે તો मैं तुमको मुख ना दिखाऊं, लाजत है मेरी गंगा मैया, मैं शांतनु सुत ना कहाऊं. હું તમને મોઢું ન દેખાડું, અને કદાચ યુદ્ધ મેદાનની અંદર જો મારું ધડ પડે ને તો મારું ધડ ઊંધું પડે, છાતી સામું ન પડે. અને એ સમયે જ્યારે કુરુક્ષેત્રના મેદાનનો 10મો દિવસ, મહાભારતની કથા તો બહુ મજાની છે સાહેબ. જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ ચાલે, 10મો દિવસ ચાલે છે, એ 10મા દિવસના વહેલી સવારમાં જ્યારે દાદા ભીષ્મ આવી અને એક પછી એક બાણની વર્ષા કરે, અને એ સમયે દાદા ભીષ્મના બાણને લઈ અર્જુનના હાથમાં રહેલા હથિયારો નીચે પડી જાય. ભગવાન કૃષ્ણના હાથમાં, ભગવાન કૃષ્ણ પાસે રહેલું અભેદ ચક્ર વેધાઈ જાય. એક પછી એક શસ્ત્રોના ઘા અર્જુનને લાગે, અર્જુનના શરીરમાંથી રક્તની ધારાઓ લહેકલે. અને કૃષ્ણને થયું કે હવે આ ભીષ્મ હમણાં જ અર્જુનને મારી નાખશે. અને એ સમયે જ્યારે ન રેવાયું, ત્યારે પોતાના બાજુની અંદર પડેલો રથ હતો, એક રથનું પૈડું તૂટેલું હતું અને એક રથનું પૈડું નીકળેલું હતું. રથમાંથી નીચે ઉતરી અને જ્યાં રથનું પૈડું નીચે લઈ અને જાણે સિંહ પોતાના શિકાર પાછળ દોડે એમ કૃષ્ણ તમે દોડ્યા હતા. અર્જુનને યાદ આવી ગયું, કૃષ્ણ તમારી પ્રતિજ્ઞા હતી. પગને પકડીને કહે છે કે વાસુદેવ તમારી પ્રતિજ્ઞા. જાણે એક વાછડું પોતાની માની પાછળ ઢસડાતું જાય એમ જ્યારે અર્જુન તમારી પાછળ ઢસડાતો હતો, છતાં પણ તમે ઊભા નહોતા રહ્યા. ભક્તની રક્ષા કરવા માટે પણ તમે જ્યારે પ્રતિજ્ઞા તોડી શકો છો, માટે મારી બુદ્ધિ તમારામાં વરે છે. અને એ સમયે જ્યારે દાદા ભીષ્મએ પોતાના હથિયારો નીચે મૂકી દીધા છે, કારણ વાસુદેવની પ્રતિજ્ઞા તોડાવી નાખી, ભગવાન કૃષ્ણની પ્રતિજ્ઞા ભીષ્મએ તોડાવી નાખી છે. જ્યારે ભગવાન કૃષ્ણ હાથની અંદર એ રથના પૈડાને લઈને દોડ્યા છે, ભીષ્મએ હથિયાર મૂકી દીધા. અને એ સમયે ભીષ્મ બોલ્યા છે કે બસ કૃષ્ણ, હવે રહેવા દો, તમે તમારી પ્રતિજ્ઞા તોડી છે, પ્રતિજ્ઞા તોડી છે. આ શબ્દને સાંભળ્યો ને એ જ સમયે ભગવાન હસતા હસતા હાથમાંથી એ ચક્ર નીચે મૂકી દીધું. હાથમાંથી ચક્ર નીચે મૂકીને ભગવાન બોલ્યા છે, ડારી ચક્ર હરી હસી पर्यो ઉતર દિયો બ્રજરાજ, તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કાજ.
હાથમાંથી એ ચક્રને નીચે મૂકી દીધું અને ભગવાન હસી હસીને બોલ્યા છે, ભીષ્મ આને હથિયાર ન કહેવાય, આ તો રથનું પૈડું છે. દાદા ભીષ્મ કહે છે કે ભગવાન સાંભળી લ્યો, મારવા માટે હાથમાં લીધેલું કદાચ રથનું પૈડું હોય તો ભલે, અને નાનો એવો પથ્થર હોય તો ભલે, મારવા માટે લીધું એટલે શસ્ત્ર બની જાય, એમાં કોઈ પણ સંશય નથી. માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી છે. અને એ સમય ભગવાન બોલ્યા, ડારી ચક્ર હરી હસી પડ્યો, ઉતર દિયો બ્રજરાજ, તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કાજ. ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે ભીષ્મ, મેં મારી પ્રતિજ્ઞા એટલા માટે તોડી કે તારી પ્રતિજ્ઞા ન તૂટી જાય, મારા ભક્તની પ્રતિજ્ઞા ન તૂટે એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી. અને એ સમયે ભીષ્મ કહે છે, પ્રભુ મને એટલા માટે તમે મારી બુદ્ધિને ગમો છો કે તમે કોઈકનું કલ્યાણ કરનારા છો, વરાજા માટે તમે ઉત્તમ છો, એટલા માટે તમને ત્રણેય ભુવનનો સુંદર કીધો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ કકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મેન વદ્યા. અને એ સમયે એક પ્રસંગ બન્યો છે સાહેબ, બહુ સાંભળવા જેવો અને જીવનમાં એનો અનુકરણ કરવા જેવો પ્રસંગ છે. જ્યારે આટલી બધી વાત પિતામહ ભીષ્મ કૃષ્ણને કહે છે ને, ત્યારે દ્રૌપદી હસીને બોલ્યા છે, એનથી ન રહેવાયું, હસી પડ્યા. એટલે દાદા ભીષ્મએ પ્રશ્ન કર્યો, બેટા તું કેમ હસે છે? એટલે દ્રૌપદી કહે છે, ના પિતાજી રહેવા દો ને બાબા. અરે નહીં દીકરા, મને કહે તું કેમ હસે છે? છતાં પણ દ્રૌપદીથી ન રહેવાયું. અર્જુન કહે છે, પાંચાલી દાદા ભીષ્મ હવે મરણ પથારીએ પડ્યા છે ને તમે આ સમયે હસો છો, સારું ન લાગે. છતાં પણ દ્રૌપદીથી ન રહેવાયું. ભીષ્મ બોલ્યા છે, બેટા નહીં, મને કે શું વાત છે? અને ત્યારે દ્રૌપદી બોલ્યા છે, પિતાજી પિતામહ, આજ આટલું બધું જ્ઞાન આવ્યું તો તે દિવસે તમે ક્યાં ગયા હતા? આ જ્ઞાન બધું ત્યારે ક્યાં ગયું હતું કે જ્યારે ભરી સભાની અંદર દુશાસન મને નિર્વસ્ત્ર બનાવતો હતો, તમારા કુળની લાજ લૂંટતો હતો, મેં તમારી પાસે પાલવ પાથરીને પગે લાગીને કીધું તું ભીખ માંગી હતી કે પિતામહ મને બચાવી લ્યો, મારી લાજ લૂંટાય છે, ત્યારે તમે ક્યાં ગયા હતા? આ બધું જ્ઞાન ત્યારે ક્યાં ગયું હતું? ભીષ્મ કહે છે કે બેટા ત્યારે હું દુર્યોધનના પક્ષમાં હતો ને, અનિતિના પક્ષમાં હતો, અને અનિતિના પક્ષમાં રહી મેં દુર્યોધનનું અનાજ ખાધું હતું ને, એટલે મારી તે દિવસે આવા વિચારો મને નહોતા આવ્યા. જ્ઞાન તો તે દિવસે હતું, પણ ખરાબ માણસનું અનાજ ખાધું હતું એટલે હું બોલી નહોતો શક્યો. દ્રૌપદી કહે છે તો આજ એ અનાજ ક્યાં ગયું? ભીષ્મ કહે છે કે બેટા દુર્યોધનનું ખાધેલું અનાજ, એનું જે લોહી બન્યું મારા શરીરમાં વહેતું હતું, પણ તારા ધણીએ મારા એક એક રૂવાડે બાણ માર્યા ને, એ બાણ વાગવાને લઈને જે લોહી ટપકી ગયું ને, એમાં બધું દુર્યોધનનું અનિતિનું અનાજ નીકળી ગયું. એટલા માટે સદ વિચારો આવ્યા ને, એટલે વળી પાછા આવા સદ વિચારો મને ફૂટી ઉઠ્યા છે. મારો કહેવાનો ભાવાર્થ છે, અનિતિનું અનાજ જો પેટમાં જશે ને તોય તમારા વિચારો બદલાઈ જશે. માટે અનિતિનું અનાજ પણ ન ખાવું, જ્યાં ત્યાં ન ખાવું, જ્યારે ને ત્યારે ન ખાવું, અને જેનું તેનું ન ખાઈ લેવું. પણ આપણે તો કોકનું ખાઈને જ રાજી થતા હોય, કોઈકનું ખાઈને રાજી ન થશો, જ્યાં ત્યાં ન ખાઈ લેશો. જેવું ને તેવું ન ખાશો બાપ, કારણ કે અનાજ ઉદરમાં જશે. અને આપણી કહેવત છે, અન્ન એવો ઓડકાર, ખરાબ અનાજ જો ઉદરમાં જશે તો વિચારો પણ ખરાબ બનશે. માટે ખરાબ અનાજ ન ખાશો, અનિતિનું અનાજ ન ખાશો. અને ઉત્તરાયણના પવિત્ર કાળમાં પિતામહ ભીષ્મની સામે ભગવાન ઉભા રહ્યા
અને કહેવાય છે કે ઉત્તરાયણના પવિત્ર કાળમાં પિતામહ ભીષ્મએ પોતાના કાળને બોલાવ્યો અને જ્યારે પોતાનો પ્રાણ તત્વ નીકળ્યું અને ભગવાનના શરીરમાં ભળી ગયું, દેવતાઓએ ભગવાનના શરીરમાં ભળેલા એ વિષ્ણુ પિતામહના પ્રાણ તત્વને પુષ્પથી વૃષ્ટ કરી અને પિતામહ ભીષ્મનું સ્વાગત થયું છે. પિતામહ ભીષ્મને મુક્તિ મળી છે. ભીષ્મને ગતિ આપી, દર્શન આપી અને હવે ભગવાન દ્વારિકા જવાની તૈયારી કરે છે. અત્યાર સુધી ભગવાન કૃષ્ણ સારથી બન્યા હતા અને અર્જુન રથી બન્યા હતા, પણ આજ જ્યારે ભગવાન કૃષ્ણ દ્વારિકા જવા માટે તૈયાર થયા એ સમયે અર્જુન સારથી બન્યા અને ભગવાન કૃષ્ણ રથી બન્યા છે. રથનો સારથી સારો હોય ને તો રથ સારી જગ્યાએ જઈને ઉભો રહે. અર્જુનના રથનો સારથી કૃષ્ણ હતા એટલે કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ જીતી ગયા. મારો કહેવાનો ભાવાર્થ છે કે તમે પણ આ જીવનની અંદર લડી રહેલા આ યુદ્ધની અંદર તમારા જીવનના રથનો સારથી જો કૃષ્ણ બનાવી દેશો ને તો તમારો જીવનનો રથ ક્યાંય આડી અવળી જગ્યાએ નહીં જાય. કારણ રથી સારો હોવો જોઈએ સાહેબ, સારથી સારો હોવો જોઈએ. ડ્રાઈવર સારો હોય ને તો સારી ગાડી સારી લાગે. કૃષ્ણને તમારા જીવન રથના સારથી બનાવજો સાહેબ. એટલે મને કહેવું ગમે છે, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી.